નમસ્કાર મિત્રો, તાજેતરમાં ગૂગલ કંપની કેટલાક નવા મચ્છરો છોડવાની વાત ખૂબ ચર્ચામાં છે। મિત્રો, હવે સમજીએ ગૂગલ કંપની દ્વારા કેટલાક મચ્છરો તૈયાર કરી અને છોડવામાં આવશે। આનું મુખ્ય કારણ એ છે કે અત્યારે અમેરિકાની અંદર જે મચ્છરોનું પ્રમાણ દિવસે દિવસે વધે છે, તો એને અટકાવવા માટે કંપની હવે આ એક પ્રોજેક્ટ હાથ ધરવા માગે છે। તો શું છે આ પ્રોજેક્ટ? ગૂગલ દ્વારા 3.2 કરોડ જેટલા મચ્છરો છોડવામાં આવશે અને મચ્છરોનો જે ઉપદ્રવ છે એને અટકાવવામાં આવશે। તો મચ્છરો છોડી મચ્છરો અટકાવવા શું છે આ સંપૂર્ણ બાબત આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ। મિત્રો, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો તાજેતરમાં ગૂગલ અને મચ્છરો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા છે। ઘણા લોકો સોશિયલ મીડિયા પર પ્રશ્ન પૂછે છે કે ગૂગલ ખરેખર કરોડો મચ્છરો છોડવા માગે છે, તો શું આ એક માનવ જાત માટે ખતરો છે કે પછી આ કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ છે? આજના વિડીયોમાં આપણે આટલા ટોપિક વિશે માહિતી મેળવશું કે ગૂગલનો આ પ્રોજેક્ટ શું છે, કરોડો મચ્છરો કેમ છોડવામાં આવશે, સાથે જ આ મચ્છરો શું લોકોને કરડશે, તેના ફાયદા અને તેના જોખમ વિશે। શરૂઆત કરીશું ગૂગલ અને મચ્છરોનો શું સંબંધ છે તેના વિશે। સામાન્ય રીતે ગૂગલનું નામ સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે આ એક યુટ્યુબ સર્ચ એન્જિન અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે જોડાયેલી એક સંસ્થા અથવા એક કંપની છે, પરંતુ ગૂગલની માત્ર કંપની આલ્ફાબેટ ઇન્સ પાસે આરોગ્ય અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણા પ્રોજેક્ટ છે। તો હવે એમાંનો એક પ્રોજેક્ટ એટલે મચ્છરોનો જે ઉપદ્રવ છે એ વધે છે, તો દિવસે દિવસે એને ઘટાડવામાં આવશે। અમેરિકાના આરોગ્ય વિભાગ પાસે આની પરવાનગી માગેલી છે, સાથે જ પર્યાવરણ વિભાગ પણ જો આની પરવાનગી આપશે તો અમેરિકા આગામી સમયમાં આ પ્રોજેક્ટ કરશે, જેમાં ઘણા મચ્છરો છોડવામાં આવશે। તાજેતરમાં આલ્ફાબેટે અમેરિકામાં કરોડો વિશેષ મચ્છરો છોડવાની મંજૂરી માગી છે અને આ યોજના એ ડીબગ પ્રોજેક્ટ તરીકે જાણીતી છે। કેટલા મચ્છરો છોડવામાં આવશે એના વિશે સમજીએ। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગૂગલ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ હેઠળ કેલિફોર્નિયા અને ફ્લોરિડા અમેરિકાના આ બે જે મહત્ત્વના રાજ્યો છે ત્યાં આગળ 2 વર્ષમાં લગભગ 6.4 કરોડ નર મચ્છરો છોડવામાં આવશે। હવે આ સમાચાર સાંભળી અને લોકો ચોંકી ગયા કે 6.4 કરોડ જેટલા મચ્છરો છોડવામાં આવશે, તો શું આ મચ્છરો લોકોને કરશે, નવા રોગચાળા ફાટી નીકળશે? હવે આનું મુખ્ય કારણ એ છે કે નવા મચ્છરો જે ઉત્પન્ન થાય છે એને અટકાવવા માટે આ મચ્છરોનો ઉપયોગ કરવામાં આવશે। હવે આ મચ્છરો ખાસ કેમ છે? તો આ મચ્છરો મિત્રો ગૂગલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલા હશે, એટલે કે મચ્છરોની અંદર એવી એક બેક્ટેરિયાની જાતિ દાખલ કરવામાં આવશે। હવે આ જે બેક્ટેરિયા હશે એ જે મચ્છર હશે નર મચ્છરની અંદર દાખલ કરવામાં આવશે। અને આપણે જાણીએ છીએ કે આપણને જે મચ્છર કરડે એ નર મચ્છર ના હોય, માદા મચ્છર જ આપણા શરીરની અંદરથી લોહી ચૂસે છે, જ્યારે નર મચ્છર કરડતા નથી। તો નર મચ્છરની અંદર અમુક પ્રકારના જે બેક્ટેરિયા હોય દાખલ કરવામાં આવશે અને આ મચ્છરોને જંગલનો વિસ્તાર હશે ને ત્યાં આગળ મુક્ત કરવામાં આવશે। એટલે જંગલની અંદર જે માદા મચ્છરો હશે એ અને આ જે નર મચ્છરો હશે એમની સાથે જે પ્રજનન થશે અને પ્રજનનથી એ જે ઈંડા મૂકશે માદા મચ્છર, તો એ ઈંડા ભવિષ્યની અંદર મચ્છરમાં રૂપાંતર પામશે નહીં। તો આનાથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવામાં આવશે। નર મચ્છરની અંદર દાખલ કરેલા બેક્ટેરિયાને કારણે માદા મચ્છર દ્વારા મૂકવામાં આવેલ ઈંડામાંથી કોઈ મચ્છર નો જન્મ થશે નહીં, એટલે વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને મચ્છરનો જે ઉપદ્રવ છે એ ઘટશે। આ મચ્છરોમાં વોલ્બેચિયા નામના કુદરતી બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવશે નર મચ્છરની અંદર અને પછી જંગલમાં મૂકવામાં આવશે। આપણે સમજીએ કે લગભગ 5 લાખ જેટલી મચ્છરો જંગલની અંદર હોય, એમાંથી કદાચ 1 લાખ મચ્છરો પણ માદા મચ્છરો હશે, તો એ જે મચ્છરો હોય એ ઈંડા મૂકશે તો ભવિષ્યની અંદર મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધશે। પણ જ્યારે એ માદા મચ્છરોનો આ જે તૈયાર કરેલા નર મચ્છરો સાથે પ્રજનન થશે અને એનાથી જે ઈંડા મૂકાશે એની અંદરથી ભવિષ્યની અંદર કોઈ નર અથવા કોઈ માદા મચ્છર ઉત્પન્ન થશે જ નહીં, એટલે ત્યાંથી આની જે સંખ્યા હશે મચ્છરોની ઘટવા લાગશે। આ યોજના પાછળનું કારણ શું છે? તો દર વર્ષે વિશ્વમાં મચ્છરોથી ફેલાતા રોગોની સંખ્યા વધે છે, બીમાર પડતા લોકોની સંખ્યામાં વધારો થાય છે, જેમ કે ડેન્ગ્યુ, ઝિકા વાયરસ, ચિકનગુનિયા, યલો ફીવર, વેસ્ટ નાઇલ વાયરસ, ઘણા બધા વાયરસો છે કે રોગો હોય કે મચ્છર દ્વારા ફેલાય છે। તો આ છે એ રોગો રોકી શકાય, અને રોકવા માટે પહેલાં મચ્છરોની સંખ્યા ઘટાડવી જરૂરી છે। તેથી હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરોની વસ્તી ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહેલો છે। આ પ્રોજેક્ટ કેવી રીતના કામ કરશે? તો સૌપ્રથમ નર અને માદા મચ્છરોને અલગ કરવામાં આવશે
પછી માત્ર નર મચ્છરોને બહાર છોડવામાં આવે છે. આ નર મચ્છરો જંગલી માદા મચ્છરો સાથે સંભોગ એટલે કે પ્રજનનની ક્રિયા કરે છે, પરંતુ વોલ્બેચિયા બેક્ટેરિયાને કારણે ઈંડામાંથી તમામ મચ્છરો બહાર આવતા નથી અને મચ્છરોની સંખ્યા ઘટશે. શું આ પહેલેથી સફળ રહી છે? તો હા, ગૂગલના અગાઉ પ્રયોગમાં સકારાત્મક પરિણામો મળ્યા છે. કેટલાક વિસ્તારોમાં 90%થી વધુ ઘટાડો મચ્છરોનો નોંધાયેલો છે. તો ફરી અમેરિકાના 2 રાજ્યોની અંદર આનો ટેસ્ટ કરવામાં આવી શકે છે. સિંગાપુર સહિત કેટલાક કાર્યક્રમોમાં ડેન્ગ્યુના કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો. સિંગાપુરની અંદર આ ટેકનિકનો ઉપયોગ કરેલો છે અને આ કારણે હવે આ ટેકનોલોજી વધુ મોટે પાયે અજમાવવાની યોજના છે. હવે લોકો આનાથી ચિંતિત પણ છે. જેનું મુખ્ય કારણ એ છે કે આ જો કરોડો મચ્છરો હોય એને મુક્ત કરવામાં આવશે તો એ નર મચ્છરની જગ્યાએ જો માદા મચ્છર મુક્ત થશે તો રોગચાળાનું પ્રમાણ વધી શકે છે, પણ આવડી મોટી ભૂલ થવી એ શક્ય નથી. શું આનાથી પર્યાવરણને કોઈ નુકસાન જઈ શકે? તો હા, આપણે સમજીએ મિત્રો તો કુદરત સાથે એક જાતની છેડછાડ કહી શકાય. મચ્છર એ કુદરતનો આવતો એક અમૂલ્ય જીવ છે. હવે એની સાથે પણ આ રીતના રમત કરવામાં આવશે તો કુદરત સાથે આપણે રમત કરી ગણાશે અને ભવિષ્યમાં આનું પરિણામ તો આપણે ભોગવીએ જ છીએ. શું મચ્છરોમાં કોઈ ફેરફાર થઈ શકે? શું આ પ્રયોગ ભવિષ્યમાં જોખમી બની શકે? આહાર શૃંખલાઓ હોય નાશ પામી શકે. કદાચ દરેક મચ્છર નાશ પામે તો કુદરતમાં એની ગંભીર અસર જોવા મળે. બીજી તરફ ઘણા વૈજ્ઞાનિકો માને છે કે આ પદ્ધતિ જંતુનાશકો કરતાં વધુ સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી છે. શું ભારતમાં પણ આવી ટેકનોલોજી આવી શકે? તો ભારતમાં પણ ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા જે ઘણા બધા રોગો હોય એ મચ્છરોના કારણે ફેલાય છે. તો વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ, ત્યાં આગળ પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ કે જેનાથી આપણે મચ્છરોનો ઉપદ્રવ છે એ ઘટાડી શકીએ. હાલમાં આ પ્રોજેક્ટ અમેરિકાની નિયમનકારી મંજૂરીની પ્રક્રિયામાં છે. જ્યારે આરોગ્ય વિભાગ અને પર્યાવરણ વિભાગ આની મંજૂરી આપશે એના પછી જ કેલિફોર્નિયા અને ફ્લોરિડાની અંદર આનો પ્રયોગ કરવામાં આવશે, જેમાં 1 વર્ષમાં 1.6 કરોડ જેટલા મચ્છરો મુક્ત કરવામાં આવશે અને 2 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલશે. તપાસ કરવામાં આવશે કે શું આનાથી મચ્છરોની અંદર ઘટાડો થાય છે કે નહીં. તો આ ગૂગલ દ્વારા આ જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો આમાં એક સારો પ્રોજેક્ટ છે કે જેનાથી રોગચાળો અટકાવી શકાય. પણ બીજી બાજુ જોઈએ આપણે તો કુદરત સાથે છેડછાડ કર્યા પણ ગણાશે. જો સંપૂર્ણ મચ્છર નાશ પામે તો કુદરત સાથે આહાર શૃંખલા હોય આહાર શૃંખલા પણ નાશ પામી શકે. તો આગામી ભવિષ્યમાં આપણે જોઈ શકીશું કે ગૂગલ દ્વારા આ જે પ્રોજેક્ટ હાથ કરવામાં આવ્યો એને અમેરિકન સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે છે કે નહીં. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.